હેલો સ્ટુડન્ટ, ધોરણ 9 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 5 ઓપરેટિંગ સિસ્ટમના લાક્ષણિક ઘટકો વિશે આજે આપણે વાત કરીશું. આ વિભાગમાં આપણે ઓપરેટિંગ સિસ્ટમ સાથે સંલગ્ન ઘટકો અને તેની આસપાસની સંપૂર્ણ પરિસ્થિતિ બાબત ટૂંકમાં ચર્ચા કરીશું. આ વર્ણન વાંચતા સમયે આકૃતિ 5.1 ધ્યાનમાં રાખશો. ઓપરેટિંગ સિસ્ટમના અભ્યાસને ધ્યાનમાં રાખીને આ આકૃતિ 5.1માં કમ્પ્યુટર સિસ્ટમના કાર્યોને સહેલાઈથી સમજી શકાય તેવું સ્તરવાળું ચિત્ર આપેલું છે. અને જો આ આકૃતિ 5.1 છે, બરાબર, એ તમને સમજવાની છે કઈ રીતે છે. હવે અત્યાર સુધી આપણે લાસ્ટ સુધી વાત કરી કે અન્ય સામાન્ય સેવાઓ પૂરી પાડવી, સલામતી પૂરી પાડવી, બરાબર, એ બધા આગળના હતા ઓપરેટિંગ સિસ્ટમના કાર્યો. હવે આપણે વાત કરીશું ઓપરેટિંગ સિસ્ટમના લાક્ષણિક ઘટકો. એમાં આપણે પહેલાં વાત કરીએ વિવિધ પ્રકારના ડિવાઇસ ડ્રાઈવર. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સૌથી નીચેની સપાટીએ રો હાર્ડવેર હોય છે. તે ઘણી વખત રો આયન તરીકે પણ ઓળખાય છે. અને આપણે અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે આ હાર્ડવેર પ્રચંડ શક્તિ ધરાવતું મશીન છે, પણ શું કરવું તેનું માર્ગદર્શન તેની પાસે નથી. આ સ્તરમાં વિવિધ જાતના એકમો પણ હોય છે કે જેને વાપરવા માટે અલગ અલગ સૂચનાઓના સેટની જરૂર પડે છે. ડિવાઇસ ડ્રાઈવર નાના પ્રોગ્રામ છે કે જે આ ડિવાઇસને વાપરવા માટે અનિવાર્ય હોય છે. ઘણા ખરા ડિવાઇસ ડ્રાઈવર ઓપરેટિંગ સિસ્ટમ સાથે જ આવે છે, જ્યારે કેટલાકને અલગથી ઇન્ટરનેટ કે ડિસ્ક ઉપરથી પ્રસ્થાપિત કરવા પડે છે. એટલે કે અમુક સોફ્ટવેર ના હોય કે અમુક પ્રોગ્રામ ના હોય, બરાબર, ઇન્ટરનેટ ઓપરેટિંગ સિસ્ટમ જોડે, તો એ સોફ્ટવેર તમારે ઇન્ટરનેટ પરથી અથવા તમારા જોડે કોઈ સોર્સ હોય, પેનડ્રાઈવમાં હોય કે હાર્ડ ડિસ્કમાં હોય, તો એમાંથી ઇન્સ્ટોલ કરવા પડે છે. કર્નલની જરૂરિયાત પ્રમાણે ડિવાઇસ ડ્રાઈવર લોડ કે અનલોડ કરવામાં આવે છે. હાર્ડવેરને વાપરવા તેમજ તેના નિયંત્રણ માટે કર્નલ તેનો ઉપયોગ કરે છે. જો અહીંયા નીચે છે હાર્ડવેર. હાર્ડવેરની અંદર બધા શું છે? ડિવાઇસ ડ્રાઈવર આવે, બરાબર, અને એની ઉપર આવે કર્નલ. કર્નલની અંદર પ્રોગ્રામને આવે અને એ છે અહીંયા યુઝર યુઝ કરે, બરાબર. તો કર્નલ એ ઓપરેટિંગ સિસ્ટમનો હાર્ડ ભાગ છે કે મુખ્ય પ્રોગ્રામ છે. ઓપરેટિંગ સિસ્ટમના બધા ચાવીરૂપ કાર્યો પરંપરાગત કર્નલ કરે છે. એટલે કે ઓપરેટિંગ સિસ્ટમની અંદર મુખ્ય જે બધા કાર્યો હોય છે, બધા કાર્યો કોણ કરે છે? કર્નલ કરે છે. જેમ કે જ્યારે કોઈ નવું હાર્ડવેર જોડવામાં આવે ત્યારે તે શોધી કાઢે છે અને તેને એક્સેસ કરવા માટે બંધ બેસતા ડિવાઇસ ડ્રાઈવર લોડ કરે છે. એટલે જુઓ, તમે કોઈ વખત જોતા છો પેનડ્રાઈવ ભરાવો એટલે તમને તરત ત્યાં નોટિફિકેશન આવી જાય. પછી કોઈ બીજી વસ્તુ તમે હેડફોન હોય, હેડફોન ભરાવો તો તમને નોટિસ મળી જાય. ચાર્જર ભરાવો તો નોટિફિકેશન મળી જાય. તો એવી રીતે તમારા કોમ્પ્યુટરની અંદર તમે બહારથી કોઈ પણ હાર્ડ ડ્રાઈવ કે કોઈ પણ એની અંદર લોડ કરો છો, બરાબર, ત્યારે કર્નલ હોય છે. કર્નલ તમારા કોમ્પ્યુટરની અંદર તમને ત્યાં જે ડ્રાઈવર એના માટે લોડ કરવાના હોય એ તમને ત્યાં બતાવે છે. તો અલગ અલગ ડિવાઇસ ડ્રાઈવર વડે જે તે એકમને એક્સેસ કરે છે અને તેનું નિયંત્રણ કરે છે. સાધનોની ફાળવણી અને તેનું સંચાલન કરે છે. પ્રોગ્રામનો અમલ ચાલુ કરવો, પ્રોગ્રામ બંધ કરવો અને તેના નિયંત્રણનું કાર્ય કરે છે. એટલે કે તમારે કોઈ જે તમે પ્રોગ્રામ ઓપન કરો છો, પ્રોગ્રામને ક્લોઝ કરો છો, તો એ બધું જે નિયંત્રણ હોય, બધું નિયંત્રણ કર્નલ કરે છે. એ પ્રોગ્રામના અમલનું નોંધપાત્રક બનાવે છે. સીપીયુ ઇનપુટ આઉટપુટ અને મેમરીની સલામતી પૂરી પાડે છે. ઇનપુટ આઉટપુટનું સંચાલન કરે છે, મેમરીનું સંચાલન કરે છે, સલામતી પૂરી પાડે છે. એટલે કે સીપીયુની અંદર જે ઇનપુટ આઉટપુટ હોય એની જોડે જે મેમરી હોય એની પણ સલામતી પૂરી પાડે છે. ઇનપુટ આઉટપુટનું સંચાલન પણ કર્નલ કરે છે, મેમરીનું સંચાલન પણ કરે છે, એ કોમ્પ્યુટરને સલામતી પણ આપે છે. તો આથી અમુક વ્યક્તિઓની વ્યાખ્યા પ્રમાણે કર્નલ એ જ ઓપરેટિંગ સિસ્ટમ છે. એટલે કે મોસ્ટ ઓફ બધું જે કામ છે ઓપરેટિંગ સિસ્ટમનું, એ બધું કામ કર્નલ જ કરે છે. એટલે અમુક લોકો જે હોય છે, અમુક લોકો કર્નલને શું કહે છે? ઓપરેટિંગ સિસ્ટમ કહે છે. પછી વાત કરીએ શેલ. તો શેલ એ ઓપરેટિંગ સિસ્ટમનો સૌથી વધુ દ્રષ્ટિગોચર થતો ભાગ છે અને તે પણ એટલી હદ સુધી કે મોટાભાગની વ્યક્તિઓ શેલના દેખાવ ઉપરથી ઓપરેટિંગ સિસ્ટમને ઓળખે છે. યુઝર ઇન્ટરફેસ આપીને શેલ વપરાશકર્તાને પોતાની ઈચ્છા
કે કોમ્પ્યુટરને શું કરવું એ બાબતની ઈચ્છાની વાત છે કે કમ્પ્યુટર સિસ્ટમને વ્યક્ત કરવાની સગવડ પૂરી પાડે છે. એટલે કે સેલની વાત કરીએ તો સેલ એ ઓપરેટિંગ સિસ્ટમમાં સૌથી વધુ ઉપયોગમાં આવતી વસ્તુ છે, બરાબર. અને મોટાભાગની જે વ્યક્તિઓ છે એ સેલના દેખાવ ઉપરથી ઓપરેટિંગ સિસ્ટમને ઓળખી લે છે. એટલે કે સેલ કે હોય, બરાબર, તો એને જોઈને કોમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ કહી દે કે આ કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે. તો યુઝર ઇન્ટરફેસ એટલે કે ઉપયોગકર્તા જે છે, બરાબર, એ સેલ વપરાશકર્તાની પોતાની ઈચ્છા, એટલે કોમ્પ્યુટરને શું કરવું જોઈએ એ બાબતે જે સૂચના આપવાની હોય, બરાબર, પોતાની ઈચ્છા પ્રમાણે એ સૂચના આપવાની સગવડ પૂરી પાડે છે. તો મુખ્યત્વે 2 પ્રકારના યુઝર ઇન્ટરફેસ હોય છે, કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. તો 2 પ્રકારના ઇન્ટરફેસ હોય છે. એક છે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ, જેને CLI કહેવાય ટૂંકમાં. યાદ રાખજો, એક્ઝામમાં આવી શકે છે, તો તમારા MCQની અંદર આવી શકે છે કે CLIનું પૂરું નામ શું થાય, તો કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. અને બીજું છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, જેનું ટૂંકું નામ છે GUI. આને પણ યાદ રાખજો, આવી તમારે MCQમાં આવી શકે છે. તો CLI ઓછી કિંમતના ઓછા પાવરની જરૂરિયાતવાળા અને ટેક્સ્ટ આધારિત ટર્મિનલની આશા રાખે છે. તે ઉપયોગકર્તા પાસેથી શાબ્દિક આદેશો સ્વીકારી તેનો અમલ કરવાની પદ્ધતિ ઉપર કામ કરે છે. એટલે CLI જે છે કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ છે, એ ઓછા પાવરનો ઉપયોગ કરીને જે જરૂરિયાત હોય, બરાબર, એવા ટેક્સ્ટ આધારિતને ટર્મિનલની આશા રાખે. ટર્મિનલ હોય છે તમારા કોમ્પ્યુટરની અંદર, તમે કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપયોગ કરો છો, જેને ટર્મિનલ કહેવાય. તો તે ઉપયોગકર્તા પાસેથી શાબ્દિક આદેશો સ્વીકારે. એટલે કે ટર્મિનલની અંદર તમે શું કરી શકો છો, શાબ્દિક લખાણ જ યુઝ કરી શકો છો. એટલે કે એ જે શબ્દ, એટલે કે જે કમાન્ડ લખો છો, એને સ્વીકારીને એની ઉપર કામ કરે છે. કોણ કરે છે? CLI. તો દરેક ઉપયોગકર્તાએ કમાન્ડ્સ યાદ રાખવા પડે છે. એના માટે તમને હેલ્પ પણ હોય છે, પણ તો તમારે હેલ્પની યુઝ ના કરવી હોય, તમે કમાન્ડ યાદ રાખીને પણ કામ કરી શકો છો. તો આ સિસ્ટમ વાપરવા માટે અમુક અંશે ટાઈપિંગની આવડત હોવી જરૂરી છે. એટલે ટર્મિનલની અંદર જ્યારે તમારે કમાન્ડ્સ લખવા હોય, તમને ટાઈપિંગ આવડતું હોવું જોઈએ. તો જ્યારે ટેકનોલોજીનો એટલો વિકાસ થયો ન હતો, તે સમયે માત્ર CLI જ વિકલ્પ હતો. તે પછી ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસનો વિકાસ થયો. એટલે કે જ્યારે ટેકનોલોજીનો વિકાસ નહોતો થયો એ વખતે CLIની અંદર જ કોમ્પ્યુટરનું બધું કામ થતું હતું. ત્યાર પછી ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસનો વિકાસ થયો, એટલે કે GUIનો વિકાસ થયો. તો GUI વાપરવાની રીતમાં સ્ક્રીન ઉપર ચિત્ર સ્વરૂપમાં અનેક ઘટકો હોય છે, જેમ કે ડેસ્કટોપ, કે જે બેકગ્રાઉન્ડનું કાર્ય કરે છે. એટલે GUI જે તમે વાપરતા હોય, તે GUIની અંદર તમારી સ્ક્રીનમાં ચિત્રો હોય છે. જ્યારે CLIની અંદર શું હતું, આવી રીતે કોઈ ડેસ્કટોપ ઉપર ચિત્ર કેવું ના હોય, ડાયરેક્ટ તમારે કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર જ તમારું કામ ત્યાં કરવાનું હોય. કોઈ ફાઇલ ઓપન કરવી હોય કે કંઈ પણ હોય, બરાબર. જ્યારે હવે GUIની અંદર અત્યારે તમે જે ઓપરેટિંગ સિસ્ટમ કરો છો, GUI કહેવાય, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ત્યાંની અંદર તમને ડેસ્કટોપ આવે છે, વિન્ડોઝ આવે છે, અલગ અલગ આઇકન આવે છે, મેનુ આવે છે, બરાબર. તો અહીંયા વાત કરીએ ડેસ્કટોપ, કે જે બેકગ્રાઉન્ડનું કાર્ય કરે છે. બીજું છે વિન્ડોઝ, કે કોઈ પ્રોગ્રામ કે ક્રિયા પ્રતિક્રિયા માટે સમર્પિત સ્ક્રીનનો લંબચોરસ ભાગ. એટલે કોઈ પણ આઇકન ઉપર તમે ક્લિક કરો છો એટલે એક વિન્ડો ઓપન થાય. તો વિન્ડો કેવી હોય? ચોરસ હોય, બરાબર. એ જે લંબચોરસ હોય ભાગ, એ આખી લંબચોરસ વિન્ડોની અંદર તમે જે કામ કરો છો એને વિન્ડોઝ કહેવાય. પછી છે આઇકોન, તો પ્રોગ્રામ કે અન્ય ઘટકોને નાના ચિત્રના રૂપમાં રજૂઆત. એટલે કે તમે ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ કરો એટલે તમે તમારા ડેસ્કટોપ ઉપર ઘણા બધા આઇકન દેખાય છે. ધારો કે માય કોમ્પ્યુટર હોય, નેટવર્ક હોય, બરાબર. તે રીતે અલગ અલગ બધા આઇકન્સ હોય છે. પછી છે મેનુ, તો જુદા જુદા કાર્યોની યાદી કે જેમાંથી ઉપયોગકર્તા કોઈ એક વિકલ્પની પસંદગી કરી શકે. એટલે ઘણા બધા મેનુ હોય છે, જેની અંદરથી યુઝરને જે વિકલ્પની પસંદગી કરવી હોય એ પસંદગી કરી શકે છે. પછી છે બટન, માઉસ ક્લિક ઉપર પ્રતિક્રિયા આપતો નાનો લંબચોરસ વિસ્તાર વગેરે. એટલે કે બટન હોય, બરાબર, માઉસની અંદર બટન હોય, એની ઉપર જે ક્લિક આપે તો માઉસને જ્યાં કર્સર તમે ફેરવો છો તો ત્યાં આગળ જે આખો વિસ્તાર આવે છે, બરાબર, એને બટન્સ કહેવાય છે. તો છેલ્લા ઘટકો કોઈ ચોક્કસ વિન્ડોના છે
વિન્ડોની લાક્ષણિકતાઓ વિશે વાત કરીએ તો એક વિન્ડો અન્ય વિન્ડોની પાછળ છુપાઈ શકે છે અને ફરી દેખાઈ શકે છે. એટલે કે તમે આગળ પાછળ બે વિન્ડોને ઓપન કરવી હોય તો રાખી શકો છો. વિન્ડોને સ્ક્રીન ઉપર આગળ પાછળ ફેરવી શકાય છે. વિન્ડોને નાની કે મોટી કરી શકાય છે. વિન્ડોને નાના કરીને સ્ક્રીનના નીચેના ભાગમાં રાખી શકાય છે, એટલે કે મિનિમાઇઝ કરી શકાય છે. આખા સ્ક્રીનના કદની મોટી કરી શકાય છે વગેરે. એટલે તમારી જે વિન્ડો છે બરાબર, એને તમારે મોટી કરવી હોય તો મોટી પણ કરી શકો છો. તો કીબોર્ડ સિવાય ઇનપુટ માટે માઉસ કે ટ્રેકપેડ વાપરીને માઉસ પોઇન્ટરને સ્ક્રીન ઉપર ખસેડી શકાય છે. માઉસ ઉપર 1 થી 3 બટન હોય છે જેને ક્લિક કરી શકાય છે, અને તે ઉપરાંત સ્ક્રોલ વ્હીલ અથવા સ્ક્રોલ એરિયા પણ હોય છે. એટલે કે કીબોર્ડ તમે યુઝ તો કરી શકો છો બરાબર, એ સિવાય ઇનપુટ માટે માઉસ હોય છે. તો માઉસનો પણ ઉપયોગ કરી શકો છો, અને તમે કદાચ લેપટોપ યુઝ કરતા હોય તો એની અંદર ટ્રેકપેડ આવે છે, તો ટ્રેકપેડનો પણ ઉપયોગ કરી શકો છો. તો માઉસની અંદર 3 બટન હોય છે, લેફ્ટ બટન, રાઈટ બટન અને વચ્ચે સ્ક્રોલ બટન હોય છે. તો લેફ્ટ અને રાઈટ બટન તમે ક્લિક કરી શકો છો, અને સ્ક્રોલ હોય બરાબર એના દ્વારા સ્ક્રોલ વ્હીલ હોય એના દ્વારા તમે સ્ક્રોલ પણ કરી શકો છો. તો આ લેક્ચરમાં આટલું જ, બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.